અમરેલી તાલુકાના ભોજલધામ ફતેપુરામાં મહિલાઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાંઠા ગૌરમાની સ્થાપના। અમરેલી તાલુકાના ભોજલધામ ફતેપુરા ગામ ખાતે મહિલાઓ દ્વારા પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે ભક્તિભાવ અને ધાર્મિક આસ્થાથી કાંઠા ગૌરમાની સ્થાપના કરવામાં આવી હતી। ગામના બહેનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન કીર્તન પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હિન્દુ ધર્મ અધિક માસને વિશેષ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની આરાધના જપ તપ દાન પુણ્ય અને ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્વ રહેલું છે। ગુજરાતી પંચાંગ મુજબ તારીખ 17મી મે થી 15મી જૂન દરમિયાન અધિક માસ ચાલી રહ્યો છે। આ માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ પંચાંગ મુજબ સૌર અને ચંદ્ર ગતિ વચ્ચેનું સંતુલન જાળવવા માટે દર 2.5 થી 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવાય। ખગોળીય ગણતરી અનુસાર આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। વર્ષ 2026માં જેઠ મહિનો સામાન્ય રીતે 30 દિવસનો રહેતો હોય છે, પરંતુ આ વખતે અધિક માસ જોડાતા તે 60 દિવસનો થયો છે। ધાર્મિક માન્યતા મુજબ અધિક માસ દરમિયાન કરાયેલ જપ તપ ઉપવાસ દાન અને સત્કર્મોનું અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે। અને ભોજલધામ ફતેપુરામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓએ એકતા ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપ્યો હતો। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। બેન, તમારું નામ શું છે અને કયું ગામ છે? મારું નામ મમતાબેન બી નિમાવત, ગામ ફતેપુર, ભોજલધામ। અને અમે પુરુષોત્તમ માસ બધી ગોપીઓ પ્રેમથી પુરુષોત્તમ ભગવાન તથા કાંઠા ગૌરમાનું પૂજન કરીએ છીએ। આ વ્રત મેઘાવતીએ કર્યું હતું એ રીતે જ અમે આ બધી ગોપીઓ ભાવથી, ફતેપુરની બધી ગોપીઓ ભાવથી અમે ગૌરમાનું તથા કાંઠા ગૌરમાનું પૂજન કરીએ છીએ, પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરીએ છીએ અને ભાવથી બધા ભજન કીર્તન અને સત્સંગ પણ રાત્રે કરીએ છીએ। અહીંયા બેન, તમે આજે વ્રત રહ્યું છે, કેટલી ગોપીઓ હાજરમાં હોય છે રોજ? અત્યારે અમારે 30 થી 35 ગોપીઓ અમારે રોજે હાજરમાં હોય છે અને પૂજા કરવા આવી છીએ। આ વ્રતનો ઉત્સાહ કેવો રહે છે તમારે આ અહીંયા? વ્રતનો ઉત્સાહ અમે ભાવથી અને ભક્તિ પ્રેમથી ખૂબ જ રહે છે અમારે। ઓકે।